હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? આ બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. તો મિત્રો અત્યારે સવારમાં અહીંયા વરસાદનો માહોલ બની ગયો છે, કારણ કે રાતે 1 વાગ્યાનો ધીરે ધીરે અહીંયા ચાલુ છે. તમે જો કોરમોરે અહીંયા વાદળ આવી ગયા છે અને વરસાદ પણ હાલ ચાલુ જ છે ધીમું ધીમું, અને આગાહી પણ છે, એટલે વરસાદ તો આવવાનો છે. હવે 6-7 દિવસે વરસાદ કન્ટિન્યુ રહેવાનો છે. અને અત્યારે અમે જઈ રહ્યા છે. આ ભાઈ આવેલા હતા કાલે અહીંયા ભાગ બાંધવા માટે. ભાઈ અંબાજીના છે, હરેશભાઈ, અને એમને અહીંયા ભાગ બાંધવાનો હતો. એમને મને કોલ કર્યો હતો. તો કાલે આવતા એમને મોડું થઈ ગયું હતું, એટલે અમે નહોતા ગયા. તો આજે એ રાત અહીંયા રોકાણા હતા, અને હવે જવાનું છે એમને ભાગ જે બાંધવાનું જે રાખવાનું છે એ જોવા માટે જવાનું છે. એટલે જોઈને પાછી અમે અહીંયાથી અમને લઈને નીકળશું અને એમને બતાવીશું બધું કેવું છે, બધું રહેવા બેવાનું સગવડ બીજી કેવી છે. તો પછી ભાઈ પછી જશે અંબાજી, અને એ એમની ફેમિલી સાથે પછી આવશે. તો અત્યારે અમારા કલેક્ટર સાહેબને શું કહેવું? મૂડ છે કે ને નહોતું બનાવ્યું તો કોઈક આવ્યું લાગે. મૂડ નહોતું તારે આવવાનું છે? હે, વરસાદ આવ્યો છે? ના આવશે. અને તો અવકા જઈએ તે નાચીને પણ પાવતો સજી કરે ને ગોડું હન થયા વચી તો માયા. તો ચલો આપણે પહેલાં તો નીકળીએ અને જઈએ ત્યાં એમને જમી જોવા માટે. એટલે આપણે જે આવવાનું હતું જે જગ્યા બતાવવા માટે ત્યાં હું આવી ગયો છું. અને આ ભાઈ છે જે અંબાજીના, અને એમને આ મગફળી છે. બસ હવે મગફળી પણ સારી છે. અને કેવું લાગે તમને? જમી સારી લાગી? બસ સારું લાગ્યું. એવું રહેવા આવવાનું? રાખવાનું છે? ક્યારે આવશે? પરમ દિવસે. તો બસ ભાઈ બંને ગમી ગયું છે આપણે, અને એમને રહેવાની સગવડ પણ સારી છે. તમને બતાવી દઉં મિત્રો, એને રહેવા માટે છે. તો રહેવાનું એને તો મારા કરતી પણ સારું છે. અહીંયા એક રૂમ છે, અહીંયા રસોડું છે, પડવું છે, બધું સારું છે. તો બસ આ જગ્યા બતાવવાની એને બતાવી દીધી, એને ગમી પણ ગઈ છે. એ 2 દિવસમાં અહીંયા આવી જશે ફેમિલી સાથે. તો મિત્રો અહીંયા બાઇક પડ્યો આપણો, અને અમે આવી ગયા અહીંયા ડેરી. અને અહીંયા આવતા તો વરસાદ બહુ ચાલુ થઈ ગયો. જો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા બરાબરનો. મિત્રો અમે અહીંયા બેઠા હતા ને અહીંયા એક નોળિયાનું જે નામનું જનાવર છે. તમે જો આ હતા લાઈવ બતાવો. આ 3 જણા અહીંયા જતા હતા એવી રીતે, 2 જણા ને એમને દીકરું, અને એમને એક બિલાડી આવીને જવું પડ્યું છે. તમે જોયા અહીંયા તમે જોવો છો બહુ પીડા છે. બિલાડીને થોડું નુકસાન પહોંચાડ્યું છે. અને અહીંયા એ 2 જણા છે, આવે છે ને જાય છે ને બહુ. એટલે દરેક મિત્રો ગમે તેને માવતર હોય એનો દીકરાને કંઈ પણ નુકસાન પહોંચે તો દર્દ થાય છે. પ્રાણી હોય, મનુષ્ય અવતાર હોય, કોઈ બી હોય, એ દુઃખ બધાના અંદર હોય છે. એક દિલ તો બધાના અંદર હોય છે. તો નક્કી છે. આવી ગયો તો ઘરે, અને ઘરે આવતા જ અહીંયા જમવાનું તૈયાર હતું. તો ડાયરેક્ટ જમવા પર બેસી ગયો છું. જમવામાં દેશી બાજરીના રોટલા અને અહીંયા દેશી ગુવારફળીનું શાક. તો આપણે પહેલાં જમી લઈશું. અહીંયા ઘરે બેઠા હતા મિત્રો, તમે અહીંયા જો અનિતા શું લેવા આવી છે? મને શું કહેવાય, એક તો ધોની છે, ફાફડા છે, અને બીજું તો ખબર નહીં. હા, છોકરા ખાઈ રહ્યા. હા ભાઈ, અમારે હવે ફેરી રોજ આવે છે, રોજ. હા, છોકરો જો ખાલે રે એ અમારા. એટલે અમારે જવાનું છે ડીસા. તો ડીસા આપી જઈએ છીએ હું, રાજુ અને પાર્થિવ. અમારે થોડું કામ પડ્યું છે, તો અમે જઈએ ડીસા. કારણ કે અમે ઘરે બેઠા હતા ને અચાનક જવાનું થયું છે. જેમ થયું છે જવાનું હું તમને આગળ બતાવું, વિડીયોમાં બન્યા રહો. એટલે અમે આવી ગયા છે અહીંયા સ્વરાજનું શોરૂમ છે. સ્વરાજના શોરૂમ અહીંયા તમે જોવો છો. અને ચમા આવ્યા છે ખબર છે? અમારા પાર્થિવભાઈને અહીંયા ટ્રેક્ટર ડિલિવરી કરાવવાનું છે. હા જી, હા છે સૌરાજભાઈ. તો આ પાર્થિવભાઈ અમારા પહેલથી ચડી ગયા છે. કોમિંગ સૂન. તો અમારા પાર્થિવભાઈ લાવે છે ટ્રેક્ટર નવું.
અમારા બધા ભાઈઓ અહીંયા આવી ગયા છે. તમે જુઓ છો અમારા અલ્પેશભાઈ, કલ્પેશભાઈ ના ચલા ગણો 1 2 3 4 5 6 7 8 મારા શીખે 9 9 આવી ગયા છે અમારા પાર્થિવભાઈને ટ્રેક્ટર લેવા. હે આ વાઘ લેવાનો રહ્યો ને એ પાસે હું તમને ઘરે જઈને જણાવું બધું મિત્રો. તો મિત્રો અમે ડીસા ગયા હતા અને ડીસાથી આવતા સાંજ પડી ગઈ હતી અને સાંજ અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો એટલે વિડીયોનો એન્ડ હું નહોતો કરી શક્યો. અને ડીસા કેમ ગયા હતા એ આપણે શોરૂમમાં ગયા હતા ટ્રેક્ટર જોવા માટે, કારણ કે ટ્રેક્ટર ભાઈને રાખવાનું હતું એટલે ટ્રેક્ટર જોવા ગયા હતા. જોયું છે, હજી અમને ફાઇનલ નહીં કર્યું કયું ટ્રેક્ટર લેવું, કઈ કંપનીનું લેવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. તો આ વિડીયોમાં આટલું જ. મળીશું કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મિત્રો બધાને રામ રામ, સીતારામ.